નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 9ના મેથ્સ વિષયનું ચેપ્ટર 13મું પૃષ્ઠફળ અને ઘનફળ આ પાઠનું પ્રેક્ટિસ વર્કનું સ્વાધ્યાય 13.1 શીખવાના છીએ. ચેપ્ટરનો છે આ પહેલો પાઠ. ચેનલ પર નવા આવ્યા ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરી દેજો. પહેલો દાખલો છે એક લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 20 સેમી, 15 સેમી અને 12 સેમી છે. અનુક્રમે એટલે કે લંબાઈ પહેલાં હોય, પછી પહોળાઈ, પછી ઊંચાઈ આપી હોય. તેનું પૃષ્ઠફળ શોધવાનું છે. તો આપણે ખબર છે કે લંબઘન છે અને પૃષ્ઠફળ. તો આપણે લંબઘનનું પૃષ્ઠફળનું સૂત્ર લગાવવાનું. લંબઘનનું પૃષ્ઠફળનું સૂત્ર છે 2 ગુણકમાં થશે. આ કાઉન્સમાં લખવું પણ છે શું? ગુણાકારમાં. LB વત્તા BH વત્તા HL. L એટલે કે લંબાઈ. લંબાઈ કેટલી આપી છે અહીંયા? તો કે 20 સેમી. B પહોળાઈ કેટલી આપી છે? 15 સેમી. અને H હાઇટ ઊંચાઈ કેટલી આપી છે? 12 સેમી. બે કાઉન્સમાં આ બંને વચ્ચે છે ગુણાકારનો સંબંધ, બરાબર? તો L છે 20, 20 ગુણકમાં 15 થશે અહીંયા, વત્તા BHL 15 ગુણા 12, વત્તા હાઇટ છે 12 અને L છે 20, તો 12 ગુણકમાં 20. હવે આપણે એનો ગુણાકાર કરી નાખીએ. 15 2 30 ને પાછળ લગડ મીંડું 300, વત્તા 15 10 150 થાય, પણ બીજા બે 15 2 30, 150માં 30 ઉમેરી લે 180, વત્તા 12 2 24, પાછળ લગડ મીંડું 240. આ બધાને સરવાળો આપણે કરીએ. 51 ઉપર 0, દશક ઉપર તો 8 ને 4 12નો બગડો, વધી પડી 1, 2 ને 1 3, 4, 4 ને 3 7, 720 સરવાળો એનો થયો. હવે ગુણાકાર કરવાનો છે. 2નો ગુણાકાર કરવાનો છે 720 સાથે, બરાબર? એટલે 2 0 0, 2 2 4 અને 7 2 14, 1440. આ પૃષ્ઠફળ છે, એટલે કે લંબઘનનું પૃષ્ઠફળ છે, એટલે સેમીનું થશે સેમી સ્ક્વેર. આ એનો એકમ થઈ ગયો. તો આપણે લંબઘનની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ પરથી એનું પૃષ્ઠફળ શોધતા શીખ્યા. દાખલા નંબર 2. એક સમઘનની ધાર 35 સેમી છે, તો તેનું પૃષ્ઠફળ શોધો. ત્યાં આપણે ધાર ગમે ધાર લઈએ, એ બરાબર 35 સેમી છે, બરાબર? એમ આપણે કહે છે. તો સમઘનનું પૃષ્ઠફળ શોધવાનું, એટલે કે ઘનફળ જેનું શોધવાનું સૂત્ર આપણે સમઘનનું ઘનફળ શોધવાનું સૂત્ર લગાડવાનું, બરાબર? 6a² કારણ કે બધી બાજુ સરખી જ હોય. સમઘન છે એટલે a એટલે 35 કાઉન્સ ઉપર વર્ગ, 35નો વર્ગ કરવો જશે, એટલે 35 ગુણકમાં 35 કરવાનું. અહીંયા દશક એકમમાંથી દશક ઉપર ગણી લે, એકમ પડી 0, 3 5 15નો પાંચડો, વધી પડી 1, 3 3 9 ને 1 10. હવે 5 હારે ગુણાકાર કરશું. 25 25 25નો પાંચડો, વધી પડી 2, 5 3 15 ને 2 એમાં ઉમેરી લે 17. સરવાળો કરીએ 5, અહીં 7 ને 5 12નો બગડો, વધી પડી 1, 2 ને 1, એટલે 6 ગુણકમાં આપણે મળશે 1225. હવે 1225 ને 6 વડે આપણે ગુણવાના છે. 6 5 30ની 0, વધી પડી 3, 6 2 12, 12માં 3 ઉમેરી 15નો પાંચડો, વધી પડી 1, 6 2 12 ને 1 13નો તગડો, વધી પડી 1, 6 1 6 ને 1 7, એટલે આપણે જવાબ મળશે 7350 સેમી છે, તો એનું થશે સેમી સ્ક્વેર. ત્યારબાદ ત્રીજું, 50 સેમી ગુણકમાં 40 સેમી ગુણકમાં 30 સેમી માપના લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળનું ક્ષેત્રફળ મેળવવાનું છે. ત્રણેયના માપ આપી દીધા, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈનું, બરાબર? પણ લંબઘનના પાર્શ્વ પૃષ્ઠફળ જોજો. તેનું સૂત્ર આપણે પહેલાં લગાડીએ કે લંબઘનના પાર્શ્વ પૃષ્ઠ
નું ક્ષેત્રફળ બરાબર સૂત્ર યાદ રાખજો, 2 હાઇટ. હાઇટ કેટલી વખત? 2 વખત કૌંસમાં એલ વત્તા બી એટલે કે લંબાઈ વત્તા પહોળાઈ. ઊંચાઈ કેટલી થઈ જશે? 2 વખત એનો ગુણાકાર કેની યારે? લંબાઈ વત્તા પહોળાઈ યારે. અહીંયા હાઇટ કેટલી છે? બરાબર, હાઇટ છે 30, ઊંચાઈ અહીં લંબાઈ શું છે? 50. એનો સરવાળો કરવાનો પહોળાઈ સાથે, કેટલે છે? 40. હવે અહીંયા ગુણાકાર આપણે કરીએ એટલે 30 2 ને 60 થાય. એનો ગુણાકાર કરવાનો છે આ બંને સાથે, 50 વત્તા 40 કરવાનો સરવાળો 90. હવે 9 6 54 થાય. મીંડા કેટલા? 1 અને 2 એટલે 54 100. એકમ શું? તો સેમી. તો સેમી સ્ક્વેર થઈ જશે. પૃષ્ઠફળ છે ને, ક્ષેત્રફળ થયું. રેડી? એટલે લંબઘનના પાર્શ્વ પૃષ્ઠફળનું ક્ષેત્રફળનું સૂત્ર છે 2h કૌંસમાં h પ્લસ l પ્લસ બી. એટલે કે હાઇટ કેટલી લેવાની? બમણી. એને ગુણાકારમાં લેવાનો લંબાઈ વત્તા પહોળાઈ. એટલે તમને યાદ રહી જશે. ત્યારબાદ નેક્સ્ટ દાખલા નંબર છે 4. હવે 8 સેમી લંબાઈ ધરાવતા 2 સમઘનની ધારવાળા, ધાર એટલે એમને સમજાવતું ને, એ સમઘનની સપાટી જોડવાથી બનતો લંબઘનનો પૃષ્ઠફળ. હવે જો દાખલા તરીકે આ 8 સેમીનો એક સમઘન છે, 8 સેમીનો થઈ ગયો સમઘન. હવે એવા 2 સમઘન પણ એક ધાર એની શું છે? કોમન રાખવાની, જોડી દેવાની છે. બરાબર, આ રીતના આ 8 સેમીનો થઈ ગયો, આ બીજો 8 સેમીનો, એટલે એની લંબાઈ કેટલી થઈ ગઈ? 16 સેમી થઈ ગઈ. આમ પહોળાઈ તો એ તો 8 જ છે, ઊંચાઈ તો એ પણ 8 જ છે. મગજમાં ઉતરે બધાને? થયું શું? લંબાઈ વધી ગઈ. 2 જોઈન્ટ કરી દીધા તો શું થયું? લંબાઈમાં વધારો થયો, પહોળાઈમાં અને ઊંચાઈમાં વધારો થયો નથી. એટલે આપણે ખબર પડી ગઈ કે એની લંબાઈ એલ બરાબર આપણે શું છે? 16 સેમી. પહોળાઈ બી બરાબર 8 સેમી અને ઊંચાઈ h બરાબર 8 સેમી છે. આટલું પહેલાં આપણે ખ્યાલ પડી જવું જોઈએ. હવે આપણે લંબઘનનું પૃષ્ઠફળનું સૂત્ર લગાડવાનું. તો લંબઘનનું પૃષ્ઠફળ બરાબર 2 કૌંસમાં એલ બી વત્તા BH વત્તા HL. 2 કૌંસમાં એલ કેટલો છે? 16. 16 ગુણકમાં બી છે 8 વત્તા 8 ગુણકમાં 8 વત્તા h છે 8 અને ગુણકમાં એલ છે 16. હવે 16 8 128. નો ખ્યાલ પડતો હોય ગુણાકારમાં, આપણે ઘડિયામાં તો આપણે ગુણાકાર કરી લેવાનો, 16 ગુણ્યા 8 કરી લેવાનો એટલે થશે 128 વત્તા 88 64 વત્તા 16 8 કરો કે 8 16 કરો થાય 128. હવેનો સરવાળો કરીએ આપણે. તો એકમ ઉપર શું છે? 8 4 ને 8 8 2 16. 16માં 4 ઉમેરી એટલે 20 ની શૂન્ય વધી પડી 2. 2 ને 2 4, 4 ને 6 10, 10 ને 2 12નો બગડો વધી પડી 1. 2 ને 1 3, 320. એનો સરવાળો થયો 320. હવે એનો 2 સાથે ગુણાકાર કરવાનો. 2 0 0, 2 2 4, 3 2 6, 640. એકમ શું તો? સેમી. તો એને થશે સેમી સ્ક્વેર. મીટર હોય તો મીટર સ્ક્વેર થાય. ઓકે. નેક્સ્ટ દાખલા નંબર જોઈએ આપણે 5મો, કે 15 સેમી ધારવાળા સમઘનના પાર્શ્વ પૃષ્ઠનું ક્ષેત્રફળ શોધો. તો આપણે પણ સૂત્રનું લગાડવાનું. આગળ જે આપણે શું એ ઘન પણ પૃષ્ઠફળ લખવાનું, પૃષ્ઠફળ. બીજામ ખાસ ધ્યાન રાખજો, ભૂલથી લખાઈ ગયું છે. 5મું છે 15 સેમી ધારવાળા સમઘનના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આપણે લખવાનું સમઘનના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ બરાબર 4a². 4 a એટલે કેટલા છે? 15 નો વર્ગ. હવે 15 નો વર્ગ
જો આપણે વર્ગમૂળ આવડી ગયો 8મા પાઠ 8મા ધોરણનો પાઠ તો આપણે અહીં ફાયદો થઈએ 15નો વર્ગ તે 225 225 ગુણ્યા 4 કરવાના. હવે 225ને 2 વખત ગુણશો ને તમે તો 450 થાય. 450 ને 450 થઈ ગયા 900 સેમી સ્ક્વેર. સિમ્પલ તમને ના આવડતું આ રીતના 225ને 4 વડે ગુણાકાર કરી નાખવાના. 5 4 20ની શૂન્ય વધી પડી 2, 4 2 8 ને 2 ઉમેરી 10ની શૂન્ય વધી પડી 1, 4 2 8 ને 1 9 થઈ ગયા 900 સેમી સ્ક્વેર એનો જવાબ મળશે. તો આ તો આપણે સ્વાધ્યાય 13.1ના 5 દાખલાનું સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.